હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાનો દાદા નીકળી ગયા છે, કેમ કે કલમાડી આવે બહુ દેખાય નહીં, નામ જાવ તો મારી આંખો અંજાઈ ગઈ। મસ્ત દાદાના દર્શન કરી લીધા અને મસ્ત મજાનો નજારો છે, કાંઈ ઘટે નહીં એવો મસ્ત વાતાવરણ થઈ ગયું છે। થોડાક વાદળા ને એવું છે બધું, એકદમ મસ્ત ચંપામાં ફૂલ આવ્યું એક નંબર। મસ્ત તો નેક્સ્ટ લેવલ વાતાવરણ થઈ ગયું છે। હવે આમાં રહી જાય તો બપોર પછી બહુ વાદળા થઈ જાય છે, આગાહી હજી એક આવે તો છે, જેમ થાય એમ। તો આજે આપણે છે ને નવો જુગાડ કરવાનો છે। આપણે ઓલા પસાટે ઝાડવા વાવ્યા છે ને ઓલા પામના બેરેલું ભરી ભરીને પાતા ને। હવે અમે છે ને ભાઈ થાકી ગયા હતા, કેમ કે કાયમી બેરેલું ભરીને નાખવા જવા પોહાય નહીં, ત્યાં છે ભરતી, રોડ બનેલો હતો ને જે તે સમયે ત્યાં તો ભરતી થઈ હોય, ભરતીમાં વાવ્યા એટલે પાણી તો એને બહુ જોઈએ। આપણે છે ને એટલી ડ્રીપ ફિટિંગ કરવાનું છે, આજે જુગાડ કરવાનો છે। અહીંથી સીટ કેવું પાણી લાગે, શું થાય શું નહીં, જોવા માટે કન્ટિન્યુ વહીના રહેજો। મસ્ત જો આટલી 1500 ફૂટ લાઈન લીધી છે, પાઇપલાઇન, અને આવું કંઈક નળ આવ્યા છે એમાં ભેગા। કંઈક નળ ફિટિંગ કરવાના છે, જુગાડ કરી કેવાક સક્સેસ થાય। શું વિધિ થઈ ગઈ તારી? હા, તો આજ ભાઈ છે ને આઈટમ છે અમારે, તો ભાઈ આઈટમ અહીંયા છે ને બાળકો વાળીએ, તમારી બાજુ તો શું હોય અમને ખબર નથી। હાલો મિત્ર, તો જાય 17 મહિનાની આઈટમ છે ને, એટલે મારે ભૂરીએ જો આજે અપવા કર્યો છે બાળકો વાહે, એવી કંઈક માતાજીની વિધિ કરે, અગરબત્તી બગરબત્તી પીવી છે, માતાજીને પ્રસાદી કુલરની જેવું સુવરણ કર્યું છે, મસ્ત દીવો, અને આ રીતના કંઈક નાગલા ચડાવે એવું કંઈક છે। તમારી સાઈડ તો હોય કે ન હોય, શું હોય ભાઈ અમને ખબર છે નહીં। બાળકોમાં આઈટમ રહેવાની હોય, વર્ષમાં 2-3 વાર આઈટમ રહેવાની હોય, એવું કંઈક હાલે છે। કેમ છે બધા? મજામાં જઈશું આપણે નળી પાસે દીધી, નળી આખી આમ પાસે દીધી, અમારા બધી આખા પસાર સુધી પાછળ દીધી છે। જવાની દેખાતી જશે થોડી થોડી, પસાર લગન પાછળ દીધી। અમારા પપ્પા ગયા છે ને કે ખમું કરવા જાય, ખમું કરે છે। અહીંયા તો કંઈક કામ હાલે છે, થાંભામાં ઉટકવાનું। રહી કે નહીં એવું એવું ને મને જુવારામ કરી નાખ્યું, જુવારામ કરી નાખ્યું છે કુલરનું। હા, દેખાડ જશે મારા પપ્પાએ, તો તમને દેખાડ દો। હવે તો કેરી આવી ગઈ, જો તો અડધો મરતા સુકાઈ ગયું, તો બાકી આમાં કેરી જો તો આવી છે।
આ તો હજી નાની નાની છે પણ આમ વચ્ચે હે ને હવે દેખાડું તમને મોટી કેરી થઈ ગઈ જો અહીંયા જ થઈ ગઈ ને અહીંયા આ બધી પહેલી વાર વીચીની બધી મોટી થઈ ગઈ જો આ તો હાવ મોટી થઈ ગઈ અહીંયા બહુ આંબો આવ્યો છે જો આ બધી પહેલી વાર પાસ્તર શું કહેવાય પાસ્તર કહેવાય કે આ પેલા મોર આવ્યો હોય ને એ કે બધી મોટી થઈ ગઈ છે ને જો આ પાછળ મોર આવ્યો હોય ને એ નાની નાની છે હવે તો આ બધા ફૂલને કાઢવા દો હે જો બધા સુકાવા માંડે છે અહીંયા જો આ આંબામાં બહુ કેરી આવી છે બધી એકાથી જ લાગે છે તો બધી મોટી મોટી જ છે અને ઓલા આંબામાં તો આંબા સુકાઈ ગયા છે અહીંયા એ મોર નથી સુકાઈ ગયેલા આંબા છે બધું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો હાલો મિત્રો તો પાણી ચાલુ કરી દીધું છે બધું કમ્પ્લીટ કરી જાળવામાં પાણીની મોટરમાંથી છે ને કનેક્શન આપી દીધું અહીંથી આમ છે આ નદી છે ને પસાટે પુગાડી છે હવે અહીંયા કેવું પાણી મળતું હોય શું ન હોય તો આપણે આટો મારવા જઈએ તો ક્યાંક આપણને ખબર પડે સારું હાલો આટો મારી એવું મિત્ર તો જાય ચેક કરવા આવી ગયો છું અને બધામાં છે ને આ રીતના નળ મૂક્યા છે આને છે ને સેટ કરવો પડે બધામાં થોડું થોડું મૂકી દઈએ ને 2 કલાક પાણી જાય 2 કલાક પાણી જાય એટલે એક ગ્લાસ બધાને એક હારે પાણી મળે આમ સેટ કરવા પડે થોડા થોડા મૂકી દઈએ ને એટલું પાણી 2 કલાક જાય ક્યાં જાય એટલે એક ગ્લાસ થઈ જાય બધાને એક ગ્લાસ પાણી મળી જાય 11 વાગ્યા છે 12:30 થોડીક વાર છે 12:30માં જમવાનું રેડી થઈ ગયું છે તો અત્યારે જાણે ઉપવાસ છે પણ એક ટાણું હાંજે કરે ટાણે તો ખાઈ લેવાનું કેમ એવું હા ઠંડી તો જો આ શ્રીખંડ લઈ આવ્યા છે આગળ અને આ પૂરીને એવું કર્યું છે થેપલા પૂરી બટાટાનું શાક છે મેં ચટણી વઘારી છે લસણ ટમેટા કોથમીર રોટલી છે છાશ તો હાલો બધા જમવા હાલો મિત્રો વાગી ગયા છે 2 અને ભાઈ અમે જો એકલા હોય ને તો અટાણે ઘડીક આરામ કરતા હોય એને બદલે આ બેનભાઈ બે ઘેરે છે ને નો હક લે કે નો લેવા દે અને એક અમારી ભૂરીને ભૂરી કહીને બહુ દાખલો પડે ભાઈ ગજબનો તને ભૂરી કહે દાખલો પ્રેમથી ભૂરી કહે દાખલો શું પડે બાકી બીજા હે ને તો હું કાયડી છે કાયડી કહું તને સારું લાગશે કાયડી કહેતો તો લે તો પ્રેમથી આપણે ભૂરી કહીએ ને સારા નામેથી બોલાવીએ એવડા ભાવ રાખીએ તેની મજા નથી આવતી તું કહેતી જતી કાયડી કહેતો તો કાવળી તને મજા આવતી હોય તો એને સા પીવાની જરૂર એવું એમ ને તો શું હાલે જનુબેન બેને પછી બોલાવી લીધા અમારી પાસે હોય આવો એટલે તમને છે ને ઓલા તો ઓશિકાની ધાબ ધબાટી વાથી વાન ઓલો સુરપીસ શું ઓલો દળે રમતા હોય મારવાદારી શું કહેવાય સુરપીસ કે કેવું કંઈક કહેવાય અમે રમતા પહેલાં એવી ગોશિકાની બહારાટી બોલાવે હાવ ખેદાન મેદાન કર્યું બધું ઘરમાં તમને કઈ દે રજા જ ન હોતી તો સારું હાલો કાંઈ વાંધો નહીં હાલ આપણે ભૂરીથી શરૂઆત કરીએ ગીત ગાઓ તો પૂછો પ્રશ્ન
પ્રશ્ન નવું કાઢો કઈ ગીત જ વાલખેર આપણે બોલીએ. નવું બનાવવું કંઈક હા અને તમે કઈ ગીત બીત બોલો ને. આજ કંઈક નવું કરી હાલો તો પ્રશ્ન પૂછું તને બરાબર મારાથી ને સર્વ તારાથી જ કરવી વાલખેર મારાથી ને થાય અને પ્રશ્ન જો ખોટો પડે તો તો હે ને ઉડબેટ કરવાની 10 ઉડબેટ હવે બરાબર ઓકે તો પ્રશ્ન ચાલુ કરી દઉં ઘરમાં ચોખ્ખું રાખવાથી શું ફાયદો મળે દાંત શું આવે છે હવે તો આપણે ઘરમાં બધી ચોખ્ખું રાખી તમે તો રાખતા નથી ગાંઠનું ખેદર મેદન કરો ચોખ્ખું રાખવાથી શું ફાયદો મળે એટલે હું તને પૂછું છું આપણે તંદુરસ્ત રહીએ છીએ અને બીમાર પડતા નથી હા બીજું દેવી દેવતાનો વાસ રહે છે એવું અને મચ્છર મચ્છર માખ્યું માખીઓથી એવા રોગો થતા હોય તો એવા રોગો ન થઈ શકે માખ્યું ઓછી થાય એવું બધું તો પ્રશ્ન તમે હાસો છે ખોટો હે ખોટો ખોટો હે ફેર હાલ એ તો કોમેન્ટમાં કોક કે ખોટો કેમ? હશે. ખોટો છે ને ખોટો પડશે ને કોઈ એમ કે ખોટો પ્રશ્ન છે તો પપ્પા અઢાર તમે તો કયો તો કોઈ ન કરો તો હાલ તમા તારો વારો બોલો હાલો તમા પ્રશ્ન નંબર 2 તારો વારો આવી ગયો ને હા જાનું તારે પ્રશ્ન પૂછવો હે ને તમને હું પૂછ દઉં પૂછાય હું પૂછું ખબર આ છોકરાનું પૂછવાનું ગાડી ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ અથવા હેલ્મેટ પહેરવું જોઈએ અને ઓલા છોકરા કે ઢોર કે બધા રમતા હોય છોકરા એટલે ગાડી ધીમી ચલાવવી જોઈએ ગામડામાં કૂતરા કે છોકરા આડાવે એટલે ધીરે ગાડી ચલાવવાની આસો પ્રશ્ન અને સિટીમાં સિટીમાં થોડીક વધારે ટ્રાફિકના લીધે ટ્રાફિકના લીધે ધીમે દરિયા પાકું હોય ટ્રાફિક હોય ન હોય એવું બને જ નહીં હોય સિટીમાં હા અહીંયા બાતવા માંડો એમ કરતા કરતા હા હાલ એ પ્રશ્ન હાસો હે તમારા ભૂરીનો વારો આવી ગયો હે તમા એ પણ પૂરી ત્યાં બેઠી હતી તો કોઈ જગ્યા બદલાય આને પ્રશ્ન કયો દેવું તમા અને હાલ હાવ હેલા મેલો દઉં છું નહીં આવડે ને તો 10 ટીકા મારી ભલે તારે આજ ઉપવાસ હોય હો એવું છે ખેતીવાડી ઉપરથી પૂછું કે ઢીંડવા ઉપરથી પૂછું હાલ મને આવી ગયું યાદ યાદ આવી બધા માઇન્ડ કે અમે અમારી કોઈની હાજરી ન હોય અમે બધા બહાર ગામ ગયા હું જાનું ધમો તું એકલી જ ઘરે છો તો 10-12 જણા મહેમાન કોક આવી ગયા બપોર વસારે બરોબર એક વાગ્યે તો તું હું દોરા કાઢીને હમી ભાઠો લઈને વાહે થા કે તો શું કરી આમ થાય કઈ દોરા નો કાઢો તો શું કરીને આવતા ભેગા ઠંડુ બંડુ પાઈ દી પાણી ચા પાણી પાઈ દી પછી બપોરનું ટાણું હોય તો સેવ ટમેટાનું શાક ને રોટલી ને એવું કરીને ખવડાવી દે બસ તાત્કાલિક બીજું શું કાકામાં રોટલા કરી હું તો હતો ને આવકારો અપાય પછી આવતી ઠંડુ પવાય આવકારો. અથવા શાક પાણી પવાય પછી હેલા હેલું શાક સટપટાનું શાક સબ્જી રોટલા છાશ એવું જમાડી દેવાય ઓકે બાબા તમારે એક પ્રશ્નનો જવાબ દેવો જ પડશે હો. નહીં હો ભાઈ હું તો હું છે ને કેમેરામેન કહેવાઉં અને મને છે ને ખેતીવાડીનું તો હજી મને ખબર પડે બીજી બહારની મને બહુ ઓછી. ખેતીવાડીનું તમને આવડતું હોય ઈ તો આવડતું હોય તમે કાંઈ તો તને શું વાંધો આવે ખેતીવાડીમાં તો કંઈક પૂછો ખેતીવાડીનું અમને ન આવડતું હોય એમ ન હાલે હાલો એક હા હેલો પ્રશ્ન હા પૂછું. હેલો પ્રશ્ન પૂછી તો શું કહેવાય મુખ્ય તમે હેલો પૂછજે કંઈક હેલો મુખ્યમંત્રી તમને બનાવી દીધા હોય એક દિવસમાં પૂરતા તો તમે શું કરો અરે તારી ભલી થાય શું ભલે હું અહીં ખેતી કરું મને શું ખબર હોય મુખ્યમંત્રી થઈ ગયો એટલે મારે શું કરવું મુખ્યમંત્રી આ રીતે હું જેવો આવડે એવો જવાબ તો આપી જ દઈ જેવો આવડે એવો. તારી પડશે મહિનોથી પૂરતો રહીશ ને ના 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 એક દી જ એક દી પૂરતો મહિનોથી પૂરતો રહીશ તો મજા આવે
આ ખેતી તો ન કરવી. ના, એક દિવસ પૂછતો. સારું હાલ, જવાબ તો મારો કમ્પ્લીટ છે. એક દી પૂરતો જો મુખ્યમંત્રી મને બનાવી દીધો હોય ને, પહેલું વહેલું કામ તો છે ને, જેટલો દારૂ વેચાય છે ને, દારૂ બંધી હોવા છતાં દારૂ બંધ કરાવી દો. દારૂના ભઠ્ઠામાં બધે છે ને લોક મારી દો. કારણ કે દારૂ બને તો વેચાય ને, દારૂ બંધ કરાવી દઉં એટલે ઘણી બધી ગરીબી દૂર થઈ જાય. ઘણા લોકો 200-300 રૂપિયાની મજૂરી કરતા હોય તો 200-300 દારૂ પી જતા હોય તો એમાં કંઈ વાહ 200 હોય તો એમાં કંઈ એનું ઘર ગુજરાન કંઈ ચાલે નહીં. એટલે દારૂ બંધ થઈ જવો જ જોઈએ. અને જે ગરીબ લોકો છે, ગરીબ ગુજરાત, અને બધાને છે ને 5-5 વીઘા જમીન આપી દો. અપાવ વાહ વાહ, તમે ભાઈ ચાલવી પડે. મને આપી દે. ગુજરાતના બધા ખેડૂતોને છે ને ખાતર, બિયારણ, દવા એ બધું ફ્રીમાં, અને ભેગો પાવર હોટલ ફ્રીમાં. હજી મુખ્યમંત્રી હોય તો ને ઘણું બધું હજી તો છે. હવે મારે નથી કેવું. એટલે તમને મુખ્યમંત્રી આપણે પણ બનાવે તો આપણે હા, તો એક દી પૂરતો હું બની ગયો છું. જાનવી બનાવી એવું હાલે છે ને, અહીંયા છે ને શરબતની તૈયારી હાલે. ક્યાં હાલે? શરબત ક્યાં બને છે? આ ઓલો લેવાનું કાચા લીંબુ છે. એ ઓલા લીંબુ નથી ત્યાંનું ફૂલ લઈ જાય એમાં રસ હોય. તો મસ્ત મજાનું જો શરબત બને છે. તડકો એવો છે ભાઈ. આ તો છોકરા છે ને ધબધબાટી બોલાવતા હતા, ઘડીક અહીંયા હવન કરવા બેસી ગયા. અને બપોર પછી જગ્યાએ બહાર જવાનું છે. આ વિડીયોમાં તો નહીં આવે, આવતા વિડીયોમાં આવશે તો જોઈ લેજો. તો અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.